નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે શિક્ષણના વધતા દબાણને લઈને. આ મારે જે વાક્યનો ઉપયોગ એટલા માટે અત્યારે કરવો પડ્યો કારણ કે અત્યારના સમયમાં જે પ્રમાણે કોમ્પિટિશન અત્યારે તો વધી ગઈ છે. ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે અત્યારના સમયમાં કોમ્પિટિશન ક્યાંક વધી ગઈ છે, તો હવે જે કોમ્પિટિશનમાં ટકવું એ બહુ જ ટફ થઈ ગયું છે. ઇટ્સ અ ટફ ટાસ્ક ફોર અસ. પણ તેની સાથે જ્યારે મોટા દરેક લોકો હોય તેમના માટે એક ટફ સિચ્યુએશન બની જતી હોય કે એ પછી અત્યારે તો પોતાના બિઝનેસમાં હોય કે પછી અત્યારે જે કોર્પોરેટ કલ્ચરમાં હોય કે પછી અત્યારે અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાં વર્ક કરતા હોય કે જ્યાં અત્યારે પોતાની જાતને પ્રૂવ કરવાનો એક ટાઈમ આવતો હોય, ત્યારે કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય ત્યાં એકવાર અત્યારે તો એ કંટાળતો હોય છે. પણ અત્યારે વાત આવે છે વિદ્યાર્થીઓની, નાના છોકરાઓની, કે જેમાં 2019થી 2024 સુધીના આત્મહત્યાના કેસના આંકડા અત્યારે તો સામે આવ્યા છે. એટલે કે સુસાઇડલ જે કેસના આંકડા જે સામે આવ્યા છે કે જેમાં ગઈ વખતે જે આંકડો હતો તેનાથી 16% એટલે કે 16% અત્યારે તો વધ્યા છે તેવી બાબત સામે આવી છે. અને તેમાં પણ 1063 જેટલા વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. તો બીજી બાજુ પેપર લીક, પરીક્ષાનું દબાણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ક્યાંક વધતો માનસિક બોજ અને તેની સાથે શિક્ષણ પ્રણાલીની સામે જે ક્યાંક ગંભીર સવાલો જોવા મળતા હોય છે, તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થયું હોય તેવું અત્યારે તો જોવા મળી રહ્યું છે. ત્યારે આ જ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પૂજા પુષ્કરણા કે જેઓ સાયકોલોજીસ્ટ છે, અને સાથે સાથે ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. ડૉક્ટર પૂજા, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે જે પ્રમાણે અત્યારે તો સ્ટુડન્ટ્સમાં અત્યારે જે સુસાઇડના કેસ સતત વધી રહ્યા છે, અત્યારના સમયમાં આ વધતી જતો જે આંકડો છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? आप रिपीट करेंगे? आपकी आवाज थोड़ी सी कट रही थी. ડૉક્ટર પૂજા, જે પ્રમાણે અત્યારે તો સ્ટુડન્ટમાં જે આત્મહત્યાના કેસનો જે વધારો થયો છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? देखिए, आजकल जो बच्चे सुसाइड कमिट कर रहे हैं उसके बहुत सारे रीजंस हो सकते हैं कि बच्चे, जैसे आपने भी कहा, यू हैव आल्सो शेयर्ड अ फ्यू रीजंस फॉर इट. बच्चे जनरली स्ट्रेस में बहुत होते हैं. बच्चों की एक्सपेक्टेशन अपनों से, सोसाइटी से, फैमिली प्रेशर से, टीचर्स की एक्सपेक्टेशन बच्चों से, इंस्टीट्यूशन की एक्सपेक्टेशन. Children do not know how to learn coping mechanisms. कि failure ठीक है, even if you fail in life it is all right. एक बार fail हो जाएंगे तो that's not the end of life, you can still keep trying. बच्चे अपनी अपनी धारणाओं में जीते हैं, तो बहुत इम्पोर्टेंट चीज है कि आजकल अगर बच्चे इतना सुसाइड कमिट कर रहे हैं, सबसे पहली चीज है कि हम बच्चों को अंडरस्टैंड करना सीखें कि दिस इज नॉट द एंड ऑफ लाइफ. आप अपनी लाइफ में बहुत कुछ अचीव कर सकते हैं. आपकी एक्सपेक्टेशन क्या है? यू आर अ यूनिक पर्सन. दैट इज, आई थिंक, द मोस्ट इम्पोर्टेंट थिंग, बिकॉज चिल्ड्रन बहुत इजीली पीयर प्रेशर, फैमिली प्रेशर, इंस्टीट्यूशनल प्रेशर पे आ जाते हैं क्योंकि उनके पास कोपिंग मैकेनिज्म्स नहीं होते हैं. सो आई थिंक वी शुड ओपन अ हेल्दी टॉक विद किड्स. બિલકુલ. પણ પૂજાબેન, સમયમાં જે પ્રમાણે અત્યારે તો પ્રેશર વધ્યું છે, એક્ઝામ પ્રેશર અત્યારે તો વધ્યું છે, કરિયર પ્રેશર જે અત્યારે વધ્યું છે, કે તેના કારણે પણ અત્યારે તો ક્યાંક વિદ્યાર્થીઓ સુસાઇડ કરતા હોય ને તેવી બાબત સામે આવી છે. આપ તેના લઈને પણ શું કહેશો? यस, आजकल देखिए पीयर प्रेशर जैसे आप कह रहे हैं, या कॉर्पोरेट में काम करने का प्रेशर बच्चों के ऊपर है. सी, चिल्ड्रन नीड टू लर्न that failure is a part of life. Children also need to learn कि हर चीज जो आ रही है उनकी तरफ, even if there is a boss or there is an elder who is trying to tell them something, it is not always to harm them. It can also be sometimes to correct them.
So where correction is necessary, let's sit down and correct our behavior, and where we are having strengths and weaknesses, हम अपनी strengths and weaknesses को analyze करेंगे तो हम बहुत अच्छी तरीके से आगे बढ़ सकेंगे, rather than coming up with this I know everything, मेरे को तो सब कुछ पता है, या मैं कर लूंगा, या मेरे को एल्डर्स की गाइडेंस की जरूरत नहीं है, या मुझे एल्डर्स की जरूरत नहीं है, आई कैन गेट द इंफॉर्मेशन, क्योंकि आजकल इंफॉर्मेशन सब जगह से अवेलेबल है. सो बच्चों को कभी कभी ऐसा भी लगता है कि नहीं, टीचर्स, पेरेंट्स, आपके कोलीग्स, दे आर ट्राइंग टू प्रेशराइज मी, बट इट्स वेरी वेरी इंपॉर्टेंट फॉर अस टू अंडरस्टैंड कि नॉट टू हैव अ वेरी स्ट्रॉन्ग ईगो एंड अ वेरी फ्रेजाइल ईगो, बट लेट्स अंडरस्टैंड कि हमारे स्ट्रेंथ्स क्या है, हमारे वीकनेसेस क्या है, एंड देन लेट्स ट्राई टू वर्क ऑन इट, and once we start learning how to work on it, I'm sure all of us can get away with it, because see, as an individual मेरे में भी कुछ weaknesses and क्या कहते हैं कमियां होंगी, but कुछ strengths भी तो होंगी ना मेरे ऊपर. So I can work on my strengths, and जहां जहां मेरी weakness है, later on I can take up that weakness and work on it, so which will help me balance my life. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલા જ માટે એમ કહેવાય છે ને કે અત્યારના સમયમાં ક્યાંક વિદ્યાર્થીઓને સમજવા બહુ જરૂરી છે. અત્યારે આપણે કોમ્પિટિશનમાં તેમને અત્યારે તો મૂકી દઈએ છીએ, પણ એ કોમ્પિટિશન હેલ્ધી છે કે નહીં તે એક સૌથી મોટો સવાલ છે. વિજયભાઈ, એક સવાલ મારે હવે આપને પૂછવો છે. હું જે આંકડાઓ સામે આવ્યા છે તેની ઉપર હું આપને પછી સવાલ કરું, પણ વિજયભાઈ, મારો સૌથી પહેલો સવાલ એ છે, નીટની પરીક્ષાનું જે એક આયોજન થયું પછી એ ફેલ ગઈ, પછી રીનીટની વાત સામે આવી. આપ પણ જે એજ્યુકેશનાલિસ્ટ છો, આપને ખબર હશે કે આ વખતે રીનીટ જે આપવામાં આવી તેમાં 10,000 છોકરાઓ ઓછા થઈ ગયા અચાનક જ, કે ના એમણે અત્યારે તો એમ થઈ ગયું ભાઈ હવે તો અત્યારે એક્ઝામ નથી આપવી. બીજી વાત કે જ્યારે આ નીટ જેવી એક્ઝામ અત્યારે તો જે આવતી હોય છે તેમાં જે પ્રેશર વધી જતું હોય છે કે ભાઈ આ તારે પાસ કરવી પડશે, ના ચાલે આમાં, તો તમે પાસ નહીં કરો તો આગળ નહીં વધી શકો, એડમિશન નહીં મળે, આમ થશે તેમ થશે, એક એ પ્રકારનું જે એક માનસિક જે એક તણાવ જોવા મળતો હોય છે. અને અત્યારની પરિસ્થિતિમાં જ્યાં વધતું જ્યાં દબાણ છે તે ક્યાંક અત્યારે તો સુસાઇડ એટેમ્પ સુધી અત્યારે તો જે સ્ટુડન્ટ્સને પહોંચાડી દેતો હોય છે. આપને યાદ હશે અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક છોકરાએ રીનીટની એક્ઝામમાં એટલો બધો એના તરફ તો પ્રેશર આવી ગયું કે જેણે સુસાઇડ એટેમ્પ કરી લીધું. કઈ રીતે વિજયભાઈ આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી યજ્ઞભાઈ, આમાં કેવું છે કે કોઈ પણ વ્યક્તિ હોય, એકવાર એ પોતે કોઈ પરીક્ષાની તૈયારી કરવાની શરૂ કરે પછી એના મનમાં એ એટલું બધું એ ટાર્ગેટેડ હોય માઇન્ડ કે આ તારીખ આવશે, હું પરીક્ષા પૂરી કરીશ, હું રિઝલ્ટ અચીવ કરીશ અને મારી હું એકદમ ફ્રેશ થઈશ, પાર્ટી કરીશ, અથવા તો એવી રીતે. અને દરેક વ્યક્તિ કોઈ વસ્તુ જ્યારે ડેસ્ટિનેશન માટે વિચારતું હોય છે ત્યારે એને હંમેશા એવું હોય છે કે હું આટલે સુધી પહોંચી જાઉં. એવા સમયમાં જ્યારે આવા પ્રકારના સમાચાર મળે તો બહુ જ સમજદાર વ્યક્તિ હોય, જેના પેરેન્ટ્સ પોતે એને સમજાવવા માંગતા હોય, એને ખબર છે કે મારા પેરેન્ટ્સને આ એક્ઝામ ફરી આપવાથી વાંધો નથી, એ પોતે મારી સાથે જોડાયેલા છે, બહુ કનેક્ટેડ છે, એને વાંધો નથી. પણ જેને આ પ્રકારના પ્રશ્નો છે તો એ લોકો વધારે ડિસ્ટર્બ થશે, અને ડિસ્ટર્બ થવાને કારણે આ એક જુદી પ્રકારની માનસિકતા ઊભી થશે અને એ પોતે આવા પ્રકારના પગલા ભરે છે. હું ચોક્કસપણે એવું માનું છું કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે, ઘણા બધા એવા એટલા બધા પ્રેશરમાં હોય છે કે એ કશું જ કરી શકતા નથી. મતલબ કે એ પોતે કંઈ અચીવ કરવા માટે જે શક્તિ ધરાવે છે એ પોતાની શક્તિ પણ પ્રદર્શિત કરે એ પહેલા એને સુસાઇડ વચ્ચે આવી જાય છે. તમે જુઓ કે આવા બાળકો કે જેને બહુ બધી તરફથી પ્રેશર છે, એક બાજુ તમે જે લોકોને ફીસ વધારે લેવી છે બાળકો પાસેથી, લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા ફીસ લેવી છે, એ ફીસ વસૂલી કેવી રીતે શકે? જો કોઈ વસ્તુ સહેલી બનાવી દે તો વસૂલી ન શકાય. એટલે એને એટલી બધી ગૂંચળાવાળી બનાવવામાં આવે છે જેથી કરીને વધુમાં વધુ ફી લઈ શકાય છે, અને વધુમાં વધુ ફી આપીને કે લઈને એ વધુમાં વધુ ટેન્શન ક્રિએટ કરે છે, અને અંતે મા બાપ પોતાના બાળકને ખોઈ બેસે છે. યજ્ઞભાઈ, આ એક હું તો એવું માનું છું કે આ બાળકની આજુબાજુના લોકોનો સર્વે થવો જોઈએ, એની ઉપર પોલીસની તપાસ થવી જોઈએ. કોઈ એક વ્યક્તિ સુસાઇડ કરે છે તો એની આજુબાજુના 10 લોકોને પકડવા જોઈએ,
એનો સર્વે થવો જોઈએ અને જરૂર પડે તો એ લોકોને પણ જેલની હવા ખવડાવવી જોઈએ. બિલકુલ સાચી વાત છે. સવાલ આવા આપને જ કે જે પ્રમાણે છેલ્લા 4 વર્ષમાં 1063 જેટલા વિદ્યાર્થીઓએ અત્યારે તો જીવ ગુમાવ્યો છે, એટલે કે જે સુસાઇડ અત્યારે તો કમિટ કર્યું છે, કે જેમાં પેપર લીક, પરીક્ષાનું દબાણ, સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ એટલે કે કોમ્પિટિટિવ જે એક્ઝામ છે તેના માટે, અને શિક્ષણ પ્રણાલી. આ એક સૌથી મોટો અત્યારે તો મુદ્દો છે કે જે શિક્ષણ પ્રણાલી છે તેની સામે પણ ક્યાંક ગંભીર સવાલો ઉઠ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતને પણ આપ? હું આમાં સૌથી પહેલો મુદ્દો છે ને એ શિક્ષણ પ્રણાલી જોઉં છું. તમે જુઓ કે પુસ્તક પૂછાવાનું છે પુસ્તકમાંથી, એ પુસ્તક એટલું સરળ અને સહજ છે, પછી એને અઘરું બનાવવાનું કામ એના મટીરિયલ બનાવનાર લોકો કરે છે, એનાથી અઘરું બનાવનાર કામ એના પેપર સેટર કરે છે, એને પાછું એને ઉકેલવાનું કામ અલગ અલગ ક્લાસીસ વાળા કરે છે. એમ કરતા કરતા મૂળ બાબત છે એ એટલી બધી ક્લિષ્ટ થઈ જાય છે કે જેને કારણે હવે જે બાળક વેઠી જ ન શકે, એનું પોતાનું પ્રેશર સહન જ ન કરી શકે, એ કરે શું? અને બીજી તરફ એવું બને કે કમ્પેરિઝન, મા બાપને એવું લાગે કે આના નીટમાં આટલા માર્ક આવે, તારા કેમ નથી આવતા, તને અમે શેના વગર રાખીએ છીએ એમ, એના પાસે એસી છે, તને એસી આપવામાં આવે છે, એ ખાય છે, હું તને ખવડાવું છું, એ જેવી રીતે તને ફેસિલિટી મળે છે હું તને આપું છું, તો તારા માર્ક કેમ ઓછા આવે? એ એવું સમજવા તૈયાર નથી કે બંને બાળકો બહુ વિભિન્ન શક્તિઓ ધરાવે છે. દરેકની પોતાની સમજવાની, યાદ રાખવાની, કોઈ વસ્તુનું અર્થગ્રહણ કરવાની શક્તિ જુદી જુદી છે. એ સમજવા માટે તૈયાર નથી. એવું માને છે કે આટલું વસ્તુ ઇનપુટ કરવામાં આવે તો આટલું પ્રોડક્શન કેમ ન આવે? આ પ્રોડક્શન થિયરી છે એ બાળક પર લગાવે છે અને એને કારણે આ બાળકો પોતાનો જીવ ગુમાવે છે. બિલકુલ સાચી વાત છે. અને અત્યારના સમયમાં એમ કહેવાય ને કે એના બાળકો ઉપર એટલું બધું પ્રેશર અત્યારે તો ક્રિએટ કરવામાં આવે છે કે ક્યાંક અત્યારે લોકો સહન કરી શકતા નથી. આપણી તો વાત આખી અલગ હતી કે આપણને તો એમ કહેવામાં આવે કે ભાઈ આ એક ચોપડી છે, આમાં વાંચી કાઢવાનું, આમાંથી જ બધું આવશે, આનાથી બહાર કંઈ નહીં આવે. કઈ વધારાની ખાલી ગ્રાઇડ કે અપેક્ષિત અત્યારે તો આપવામાં આવે. અત્યારે તો જે 4-5 એટલી બધી બુક્સ અલગ અલગ થઈ ગઈ છે કે એ જ અત્યારે તો કન્ફ્યુઝ થઈ ગયા છે કે ના આમાંથી અમારે વાંચવું છું. જી બીજેપી આપને કંઈ કહેવું છે? મા બાપ પોતાને મિત્રો બનાવવા દેતા નથી, છોકરાઓને મિત્રો બનાવવા દેતા નથી, અને મિત્ર પણ પોતાની પસંદગીના બનાવવાના કે આટલા જ મિત્રો હોવા જોઈએ, આવા મિત્રો ના હોવા જોઈએ. એટલે હું એવું માનું છું કે જો કોઈ સારો મિત્ર મળી જાય ને તો ચોક્કસપણે બાળક આત્મહત્યા ન કરે. બિલકુલ સાચી વાત છે. 100% વાત સાચી. जी आपके इस कनेक्शन में जी मैं जो सर कह रहे हैं आई 100% एग्री विद हिम. मेरा ये खुद का पर्सनल मानना है, इंस्टेड ऑफ कंपेयरिंग आवर चाइल्ड विद समबडी एल्स, हमको खुद को अपने चाइल्ड का एक बेसलाइन देखना चाहिए, व्हाटएवर इट इज, एंड उसके बाद 3 महीने के बाद जो भी टेस्ट हुए हैं उसमें जो भी इम्प्रूवमेंट आई है या बच्चा नीचे गया है, सिट डाउन विद द चाइल्ड एंड टॉक टू हिम, एंड उससे बात करो कि बेटा तुम्हारे लाइक लेट्स सपोज अगर हम हिंदी की बात कर रहे हैं या गुजराती की, मैथ्स 1, मैथ्स 2, फिजिक्स, केमिस्ट्री, अच्छा आपके इन सब्जेक्ट्स में अच्छे मार्क्स आए हैं, इनमें थोड़े से वीक आए हैं, आपने डू यू थिंक यू हैव गिवन योर 100%, ताकि आपको कहाँ इम्प्रूवमेंट की जरूरत है, रादर देन कंपेयरिंग द चाइल्ड विद समबडी एल्स. बिल्कुल, क्योंकि जब हम बच्चे को किसी और के साथ कंपेयर करते हैं, हम ऑलरेडी बच्चे को ये बता रहे हैं कि वो व्यक्ति आपसे ज्यादा सुपीरियर है. जी बिल्कुल. So that also has an effect on the mental health of a child. बिल्कुल. And अगर हम उस बच्चे को उसके साथ ही कंपैरिजन सिखाएंगे कि नहीं आपने अपने परफॉर्मेंस को ही कंपेयर करना है कि आपने पहले क्या किया था, अब आप क्या कर रहे हो, आई थिंक दैट विल हेल्प द चाइल्ड एंड मोटिवेट द चाइल्ड कि बेटा आपने अपना 100% दिया, दैट इज व्हाट द पेरेंट्स और द टीचर्स आर लुकिंग फॉर फ्रॉम यू, नथिंग मोर देन दैट. बिल्कुल. એક સવાલ હજુ આપને પણ એ કે ઘણીવાર છે ને આ પ્રકારનું પ્રેશર હોય છે ને એ પેરેન્ટ્સ સમજી શકતા નથી. હમણાં થોડાક દિવસ પહેલાં મારે અને વિજયભાઈની જોડે એક ટોક શો અમે લોકોએ કર્યો હતો, તેમાં પણ અમે આ ચર્ચા કરી હતી કે પેરેન્ટ્સ એ સમજી શકતા નથી કે મારો દીકરો કે દીકરી અત્યારે તો પ્રેશરમાં છે અને એ સુસાઇડ એટેમ્પ્ટ કરી લેતા હોય છે, તો એ અત્યારે તો સમજવું કેવી રીતે અને ત્યાં અત્યારે તો બાળકને સમજાવવો કેવી રીતે?
ये जो चीज जो आप कह रहे हैं ना, पेरेंट्स समझते नहीं है, क्योंकि जैसे सर ने कहा कि पेरेंट्स को ऐसा लगता है कि हमारे टाइम पे हमें ये सारी सुविधाएं नहीं मिली थी, हम आपको ये सारी सुविधाएं दे रहे हैं। ये सुविधाएं मिलने के बावजूद भी आप ये नहीं कर पा रहे, पर वो ये नहीं समझते हैं कि हर व्यक्ति अलग है। हर व्यक्ति का कैपेसिटी, उसका एप्टीट्यूड, उसका एटीट्यूड टुवर्ड्स अ पर्टिकुलर प्रोफेशन बहुत अलग अलग चीजें हैं। देखिए, अगर मैं आपको अपना एग्जांपल दूं, ठीक है, अगर कोई ये सोचे कि मैंने भी साइंस स्ट्रीम में पास आउट किया, बट मैं एक डॉक्टर नहीं, एक साइकोलॉजिस्ट बनी, क्योंकि शायद हो सकता है कि मेरे में ब्लड देखने की वो कैपेसिटी नहीं है जो आपको एज अ डॉक्टर, आप अगर इमरजेंसी में काम कर रहे हैं, वो जो इनिशियली पेशेंट्स को देखकर क्विक डिसीजन मेकिंग, वो स्किल मेरे में नहीं है। लेट्स सपोज आई डोंट हैव दैट स्किल, राइट? So even if I've scored well, it's not necessary that I am entitled to be a doctor. अगर पेरेंट्स इस चीज को समझेंगे कि नहीं, मेरा बच्चा 100% कर रहा है, आई ट्रस्ट कि मैंने अपने बच्चे को जिस भी एजुकेशन में डाला है, चाहे साइंस स्ट्रीम हो, कॉमर्स स्ट्रीम हो, उसमें द चाइल्ड इज गिविंग इट्स 100%। फिर भी अगर बच्चे में कुछ प्रॉब्लम आ रही है, मे बी देन that field is not meant for that child. आजकल कैरियर काउंसलिंग, एप्टीट्यूड टेस्ट, इंटरेस्ट टेस्ट, इतने सारे फील्ड्स, मतलब इतने सारे ऑप्शंस अवेलेबल हैं which the parents can tap into and which the child can also tap into to understand कि भैया मेरे में एप्टीट्यूड है, बट शायद मेरी पर्सनालिटी ऐसी है कि I may not be very good in this field, so maybe what is the next field that I can choose which can be good for me. ये बहुत इंपॉर्टेंट चीज है। एंड ट्रस्ट बिल्डअप करनी कि कि नहीं, जो भी मैं अपने पेरेंट्स को कहूंगा या जो भी मेरा बच्चा मुझे कहेगा, पहले तो मैं उसको सुनूंगा कि हाँ, मुझे ये बात, अगर बच्चे ने आकर कहा कि मुझे मम्मी मैथ्स नहीं समझ में आया या मुझे कोई सब्जेक्ट नहीं समझ में आ रहा, तो मैं उसको समझने की कोशिश करूंगा। और दूसरी चीज विच आई पर्सनली फील, बिकॉज मैं बहुत बच्चों को देखती हूँ, जैसे आई टेल यू, देयर समथिंग कॉल्ड एज हायर मैथ्स एंड लोअर मैथ्स, तो मुझे याद है एक बार एक बच्चे ने आकर मुझे कहा कि मम्मी, अगर मैम अगर मेरे को हायर मैथ्स नहीं मिला ना, तो फिर है ना मम्मी पापा गुस्से हो जाएंगे। तो ऐसे बेटा, ये हायर मैथ्स और लोअर मैथ्स क्या होता है? ही सेड नहीं, एक हायर होता है, एक लोअर होता है। आई सेड ओके। देन आई ट्राई टू एक्सप्लेन हिम कि अच्छा, तू ये इसको कह रहा है, ये इसको कह रहा है, यानी कि एक मैथ्स कैन बी यूज्ड फॉर इंजीनियरिंग, द अदर मैथ्स कैन बी यूज्ड फॉर यू टू बिकम अ सीए। लेट्स नॉट get caught up into terminologies, and because then the child becomes very anxious कि अच्छा, मैंने higher maths नहीं किया, यानी कि I am not what do you say, good enough, or his self-esteem gets affected. It's very, very important for the terms that we are using. No, it's just maths. Certain maths are used by people who are very good in calculations. So it can be anything and they become CAs. Certain maths are used by people who become, maybe engineers or maybe any other field. Some people become mathematicians. So let's not label higher and lower, because that has an effect on the kids. बिल्कुल बिल्कुल સાચી વાત છે ને। આ માત્ર તમે હાયર અને લોઅર મેથ્સની તમે વાત કરી। અત્યારના સમયમાં ક્યાંક એવી પણ સિચ્યુએશન છે કે ભાઈ ગ્રુપ એ લેવાનું છે કે પછી ગ્રુપ બી લેવાનું છે, એમાં અત્યારે તો તારે તૈયારી આ રીતની કરવી પડશે, તો અત્યારે તને મળશે ને તો નહીં મળે, પછી અમને ના કહેતો કે ના અમે કંઈ ના કર્યું તેમ। આ પ્રકારનું પ્રેશર ક્યાંક સ્ટુડન્ટને આપવામાં આવે છે। અરે ભાઈ, બીજા બધા પણ ઓપ્શન છે, તમે કરી શકો છો, એમાં કોઈ શંકાને સ્થાન નહીં। પણ વિજયભાઈ, આમાં એક સવાલ મારા આપને પણ છે કે જ્યારે હાયર મેથ્સ ને લોઅર મેથ્સ, હું સાચું કહું, મને નથી ખબર ના એ અત્યારે તો શું છે અને શેના માટે ક્યાંક યુઝ થતો હોય છે, પણ જે એ પ્રેશર ક્રિએટ કરવામાં, ચલો એ પેરેન્ટ્સે અત્યારે તો એ પ્રેશર ક્રિએટ કર્યું, પણ તેની સાથે એક એવા પણ જે શિક્ષકો હોવા જોઈએ, કે એક એવા પણ એડ્યુકેટર અત્યારે તો હોવા જોઈએ કે એ અત્યારે સમજાવે કે ભાઈ તમે અત્યારે તો આ રીતે પ્રેશર ના કરો। તમારો દીકરો, ચલો આ જે મેથ્સ હોય કે પછી અન્ય કોઈ પણ સબ્જેક્ટ હોય, કે ચલો આ નહીં કરી શકે તો આ તો કરી શકશે, આમાં પણ અત્યારે તો જે સારામાં સારું ફ્યુચર છે, એક એ સમજાવવા વાળા પણ અત્યારે હોવા એ બહુ જરૂરી છે। વિજયભાઈ, આપ તેને લઈને પણ શું કહેશો? યજ્ઞભાઈ, હું તમને જે કહીશ એ કદાચ તમને અચૂકતું લાગશે,
પણ 11-12 સાયન્સના જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોના ક્લાસ હોય છે એમાં જે સાયન્સ સ્ટ્રીમ સાથે જોડાયેલા લોકો છે, ટીચર્સ, એ લોકો માટે તો એ પ્રેશર ક્રિએટ કરવાના મશીન છે. હવે તમે જે શિક્ષકની વાત કરો છો ને કે એવા પ્રકારના સાયકોલોજીસ્ટ જેવા ટીચર હોવા જોઈએ, સલાહ આપે, જે થોડી સાંત્વના આપે, થોડી રાહત આપે, એવા ટીચર કે મોટે ભાગે લગભગ ભાષાના હોવાની સંભાવના છે, એવા ટીચરના તો પીરિયડ આપવામાં જ નથી આવતા, અથવા એ લોકો માટે આ સાયન્સના વિદ્યાર્થીઓને જરાય માન સન્માન નથી હોતું. એના માટે આ સાવ નિમ્ન કક્ષાના વિષયો છે. એમના માટે તો પેલા હવા ભરીને એવા મોટા ફુગ્ગાઓ ફુલાવ્યા હોય છે કે એમના માટે તો મહત્વના વિષય એટલે આ જ વિષયો, જે મેથ, સાયન્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ, બસ આટલું જ પૂરું થઈ જાય છે. એટલે હવે બહુ બહુ કહેવાય ને, ઈરાદાપૂર્વક એવું કરવામાં આવે છે કે અમે જે એને તૈયાર કર્યો છે, અમે જે બધી પ્રેશર કર્યું છે, પ્રેશર બરાબર ભર્યું છે, અમે મેન્ટલી પ્રિપેર કર્યો છે ટકા લાવવા માટે, રેસના ઘોડે દોડવા માટે, એમાં પેલો વ્યક્તિ અથવા તો આવા વ્યક્તિઓ જોડાય નહીં. મને યાદ છે કે થોડાક વર્ષો પહેલા મારી બાજુમાં જ એક વિદ્યાર્થી હતો જેને 94% આવે તેવા હતા, 95 જેવા. એના મમ્મી પપ્પા એકદમ બારી ઉંમર પડદા રાખીને આખો દિવસ બેસાડી રાખે એને ભણવાનું. અને હું થોડીક વાર એને મળવા ગયો, મેં એમ કહ્યું કે બેટા ધારો કે તું આટલું ટેન્શન લે છે, 1% ઓછો આવે તો શું ફેર પડે? તો રીતસર મને એના મમ્મી પપ્પાએ કહેવામાં આવ્યું કે સર પ્લીઝ તમે બહુ શિક્ષણ સાથે જોડાયેલા છો, મારા દીકરાને આવી વાત ન કરશો. 1 માર્ક પણ શા માટે ઓછો આવે? તો આવા લોકોથી દૂર રાખવામાં આવે છે. એટલે હું એવું માનું છું કે આ એક જુદા પ્રકારનું એક ષડયંત્ર છે, બાળકોને પ્રેશર આપવાનું અને પ્રેશરમાં રાખવાનું. મારો એક યજ્ઞભાઈ, મારે એ પણ કહેવું છે કે આ જે બાળકોએ આત્મહત્યા કરી એનું પણ સર્વે થવું જોઈએ કે એનું બેકગ્રાઉન્ડ શું છે, એ કઈ સ્કૂલમાં ભણે છે, કયા ટ્યુશનમાં જતો હતો, એના કયા ટીચર છે. એટલા માટે જરૂરી છે કે આપણે ભવિષ્યમાં મા બાપને કહી શકીશું કે તમારે તમારા બાળકને ન ગુમાવવો હોય તો તમે આ જગ્યાએ ન મૂકશો, તમે આ ક્લાસીસમાં ન મૂકશો, તમે આ ટીચર પાસે ન મૂકશો, તમે આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ન મૂકશો. આ જરૂરી છે અને એ પણ અવેરનેસ પ્રોગ્રામ હોવો જોઈએ. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે ડોક્ટર. આપણે આ સવાલ કે અત્યારના સમયમાં સ્કૂલમાં પણ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ બંને માટે કાઉન્સિલિંગ હોવું એ બહુ જરૂરી છે, તેવું નથી લાગતું? यस, लगती है, बस बहुत जरूरी है. सी, मेंटल हेल्थ की टॉक बहुत जरूरी है. पीपल शाई अवे, पेरेंट्स बच्चों को लाते नहीं है. इवन इन इंस्टीट्यूट्स जहाँ पे काउंसलर्स हैं, वहां पे भी बच्चे जाते नहीं है कि नहीं मैम हमारी बात बाहर निकल जाएगी. Children feel ashamed of discussing. I तो normally tell them that this is not mental health issues, this is your personality development. You can rename it and say it's a personality development class or something where we are teaching you how to cope up with life. See, जैसे आपने सर ने कहा कि life will throw hardships on us, on any one of us, right? But important क्या है? How do we learn to cope up with it? That is the most important thing. तो इसीलिए हर स्कूल में, हर कॉलेज में, हर इंस्टीट्यूशन में, हर छोटी मोटी जगहों पे मेंटल हेल्थ नीड्स टू बी स्पोकन अबाउट. क्योंकि जब बच्चा they say ना they are micro signs with the child starts giving, but we stop ignoring it. जैसे बच्चा कहेगा आज मैं खाना नहीं खाना चाहता, बच्चे का पसंद का खाना होगा फिर भी बच्चा नहीं खाएगा, बच्चा चिड़चिड़ा होकर बोलेगा, बच्चा किसी चीज पे एंगर एक्सप्रेस करेगा, पर पेरेंट्स विल थिंक कि हाँ ये तो नॉर्मल बिहेवियर है. नहीं, आप ये सोचो कि आपका बच्चा ऐसा था, ये सडनली आपके बच्चे में ये छोटी छोटी चेंजेस है ना, कि आपने कहा कि बेटा कुछ खाएगा तेरी पसंद का बनाया, नहीं मुझे नहीं खाना. क्यों नहीं खाना उसको? उसकी तो ये पसंद की चीज थी. ही और शी वुड जंप आउट ऑफ द वे टू गो एंड हैव इट. किसी से मिलना नहीं चाहता, या वो बच्चा अकेला ही रहना चाहता है, नहीं मेरे को फ्रेंड से भी नहीं मिलना. या जैसे सर ने कहा कि अगर कोई हेल्दी कन्वर्सेशन करना चाहता है बच्चे के साथ कि यस अगर आपको 1 मार्क कम भी आ गया तो क्या होगा लाइफ में, विल समथिंग हैपन. It is very important for parents, teachers, institutions, all of us to tell the child that you are unique. I am a unique individual with my own strengths and own weaknesses.
And बिल्कुल बिल्कुल साची if I am alive today, I have hope and I can do something else in life also tomorrow. जैसे अगर मैं आपको एक कहानी दूं, इस समय मुझे याद आ रही है, if you give me a few minutes to share. जी आपको अगर पता हो तो प्रेसिडेंट अब्दुल कलाम ने ये उन्हीं की कहानी है, सर की। सर की एक बार मैंने बुक पढ़ी थी, तो उन्होंने उनकी ऑटोबायोग्राफी में लिखा था कि वो पायलट बनना चाहते थे, एयरफोर्स पायलट, एंड फॉर सम रीजन ही डिड नॉट गेट सिलेक्टेड एंड वो बहुत अपसेट थे। एंड एज एनी अदर किड तो वो इधर उधर घूम रहे थे और सोच रहे थे कि अब मेरी लाइफ में कुछ भी नहीं रहा है, आई वॉन्टेड टू बी एन एयरफोर्स पायलट और मैं नहीं बन पाया। तभी उनके पास दो व्यक्ति आए और उन्होंने उनसे बातें की, तो उन्होंने कहा कि क्या हुआ, तू एयरफोर्स पायलट नहीं बन सका, तो हो सकता है तू कुछ और बन जाए। तो उन्होंने कहा कि मैं और क्या बन सकता हूँ, तो उन्होंने कहा कि तू सोच, शायद तेरा किसी और चीज में इंटरेस्ट हो और फिर वो साइंटिस्ट बने और फिर वो प्रेसिडेंट ऑफ इंडिया भी बने। बिल्कुल बिल्कुल साची बात। ये सर की खुद की कहानी है, एंड आई थिंक दिस स्टोरी व्हिच सर हैज शेयर्ड विद ऑल ऑफ अस, Dr. APJ Abdul Kalam sir, the president of India, it's a beautiful story for all of us to feel that yes, the life doesn't end if he did not become an Air Force pilot. He became the president of India. એટલે અત્યારે હાલ જ્યારે કોઈ પણ એક વસ્તુ તમારાથી થતી નથી તો પછી તેને અત્યારે હાલ તો એ માઇનસ પોઈન્ટ પકડીને બેસવાની જરૂર નથી. તમારી જોડે ઓપ્શન્સ ઘણા બધા છે. તમે એ ફિલ્ડમાં પણ આગળ વધી શકો છો. અન્ય કોઈ પણ ફિલ્ડ તમને એવું લાગતું હોય કે ચલો અહીંયા અત્યારે તો મારાથી નથી થતું કે હું નથી કરી શકતો કે નથી કરી શકતી, તો તમે અત્યારે તો એક એવા એજ્યુકેટરને જઈને તમે મળો કે જ્યાં અત્યારે તો તમને એક સાચી દિશા અત્યારે તો આપે કે ના ભાઈ તું આમાં પણ આગળ વધી શકે છે, તારે આ સાઈડ પણ આગળ વધીને અત્યારે તારે પ્રયત્ન કરવો એ બહુ જરૂરી છે. હું હજુ પણ દરેક લોકો, દરેક સ્ટુડન્ટ્સને કહેવા માગું છું કે તમે તમારા પેરેન્ટ્સ સાથે પણ એક સારી રીતે ટોક કરો. પેરેન્ટ્સને પણ કહું છું કે તમારે પણ અત્યારે તો વિદ્યાર્થીને સમજવું કે સમજવું અત્યારે બહુ જરૂરી છે, કારણ કે અત્યારના સમયમાં એ જ બહુ જરૂરી છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કઈ રીતે અત્યારે તો સારી રીતે ચર્ચા વિચારણા કરીને આ મુદ્દાનું અત્યારે તો નિરાકરણ લાવવામાં આવે છે. તેની સાથે જ વિજયભાઈ અને પૂજાબેન, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.